રિટર્ન જર્ની આપણી ચાલુ છે અત્યારે અને અમદાવાદથી બરોડા એક્સપ્રેસ વે પર આપણે ચડી ગયા છીએ. 140 રૂપિયા ટોલ હતો અને એ બી એન્યુઅલ પાસમાં જ આપણે ગણાય છે, એટલે આપણા ખાલી 15 રૂપિયા જ લાગેલા છે. બસ હવે બરોડા પહોંચીએ અને બરોડાથી પાછો NH48 આપણે પકડીએ. અને રોડ ફર્સ્ટ ક્લાસ છે, એ તો તમને બધાને ખબર જ છે. નેશનલ એક્સપ્રેસ વે 1 બરોડા એક્સપ્રેસ વે કેવો ફર્સ્ટ ક્લાસ રોડ છે. આ નદીનું નામ વાત્રક 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 નદી છે. નડિયાદ 15 આણંદ 33, સુરત 218, NE1 નેશનલ એક્સપ્રેસ વે 1 નંબર. અને અમારી આગળ જાય છે શાયદ સુરતની બસ છે. કોઈનું ઘર સજાવવાનું ફર્નિચર જાય છે. કોઈ દુકાનનું લાગે છે. એક સરખા જ કબાટો છે ને બધા. આ ગાડી કેવી હલાવે છે. હા બધો મોબાઈલ લાગે છે. મોબાઈલ આ મહીસાગર નદી શું અહીંયા મગર આવે ને? આ મીઠી નદી છે, એમાં મગર બહુ હોય છે. ચોમાસામાં પાણી બહુ ભરાય તો મગર બધા બહાર આવી જાય છે. અહીંયા ઘરોમાં ઘૂસી જાય છે મગરો. દિલ્હી ગોધરા 450. રેસ્ટ એરિયા અડધો કલાક અહીંયા ઉભું રહેવાનું. અહીંના વોશરૂમ સારા છે. હા, અમે ઘણી વાર આવેલા છીએ. વોશરૂમ સારા છે અહીંયા. परेश कुमार क्या कर रहे हो? सीताफल का आनंद ले रहे हैं. कैसा है सीताफल? मीठा एकदम. डब्बो भरी લીધા હતા સીતાફળ અમે લોકોએ. કેટલો સસ્તા મળતો. હા, જો મારે ડાયરેક્ટ રાજસ્થાનથી ડાયરેક્ટ મુંબઈ આવવાનું હોય ને તો આખો ગુણીને ગુણી મુકાઈ દેત. હા, બહુ સસ્તા હતા. કાચા લીધા હતા, પથરા જેવા પણ પાકી ગયા બધા. देखिए मिस्टर शाह, चाय कचोरी ખમણ ખાઈ લીધા. બીજું શું ખાધું? સમોસા ખાધા. ચાય ચુસ્કી માર. ખમણ આટલા જ આપે? બહુ ઓછા. चटनी दे दो ना साथ में. ખમણ કેવું છે બધું? સારું. સારું છે. શું ખાધું? ખમણ કે સમોસું શું ખાધું? ખમણ ખાધા. સમોસું સારું છે. કચોરી છે. કેવી છે કચોરી? હજી ખાઈ લે. એક્સપ્રેસ વે પૂરો થાય જાય. એક્સપ્રેસ વે પૂરો થયો હા અને ટોલ આવ્યો છે. હા. હવે ટોલ કેટલો કાપશે એ હું 140 છે, આપણે 15 કપાશે. 140 રૂપિયા છે ટોલ, આપણે 15 રૂપિયા કાપવાના છે. 15 એન્યુઅલ પાસ છે એટલે 15 કપાશે. એન્યુઅલ પાસ
એટલે 15 રૂપિયા. લાસ્ટમાં લઈ લો ને, લાસ્ટમાં. હવે બસ ઘૂસી જશે એમાં, છે ને? આપણે ઓલી બાજુ લો. આ ટોલ અમારા આવી ગયું તરત જ. देखिए टोल प्लाजा. ટોલ આગળ રસ્તા કેટલા પોડા હોય. તમને ઊભું રહેવું હોય તો આરામથી ઊભા રહી શકો તમે. હવે NH48 પકડવાનું આપણે. NH48. હા, અને સુરત સુધી જઈશું, પછી રોકાઈ જઈશું, પછી પાછી કાલે જર્ની કરશું. બહુ જર્ની નથી કરવી. મોર શિયાળો છે એટલે અંધારું જલ્દી થઈ જાય 6 છે. વાગ્યામાં તો અંધારું થઈ જાય છે, એટલે આપણે અટકી જઈશું. અને બોમ્બે બાજુ ટ્રાફિક અમારો બહુ ટ્રાફિક ને હશે. બધું હોય, પછી 12-1 વાગે ઘરે નથી પહોંચવું, એટલે રોકાઈ જઈશું. શાંતિથી સુઈ જઈશું. કાલે હા. પાછા વહેલા ઉઠીને પાછી ચાલે. હા, ત્યાં બલેશ્વર તીર્થ આવે છે, ત્યાં અટકી જઈશું. અમદાવાદ થી સુરત જાય છે અને સુરત થી પાછી અમદાવાદ આવશે. અમદાવાદ આવશે. ચલો આ લેવાનું રહી ગયું તમારે. આમાં કેટલા બધા લાકડા કાપી મૂકેલા છે. મેં નંબર લગાવેલા છે હો બધાના. કંઈક અલગ લાકડું હતું. અલગ હશે. ઓલું બ્લુ અંદર હતું. તમને ખબર હોય તો કમેન્ટ કરીને કહેજો. બ્લુ લાકડું હતું અંદર. વડોદરા સિટી દેખો, એ છે ને વડોદરા. વડોદરા છે. આ બધું વડોદરા. કેટલું દૂર સુધી વસેલું છે. 40-50 કિલોમીટરનો આખો એરિયો વડોદરા ગણાય છે. ભરાવા આપણે ઊભા રહીશું. આ જુઓ, આ કયો રોડ કહેવાય? સામેનો. NH48 આપણે. અને સામેનો રોડ કઈ બાજુ જવાનો? અમદાવાદ તરફ જઈ રહ્યો છે. અમદાવાદ જવાનો રસ્તો જુઓ, કેટલો ટ્રાફિક છે. ત્યાં ટ્રાફિક છે. 10 કિલોમીટર બાકી છે. મુંબઈ. દેખો પોલીસની ગાડી, એક્સિડન્ટ ખટારા સાથે. કેટલી મોટી મશીનરી છે, એના હિસાબે ટ્રાફિક જામ થયો છે. દેખો કેટલા બધા પડ્યા છે યાર. આ પ્લેન વાળું દેખો પ્લેન ની અંદર રેસ્ટોરન્ટ બનાવ્યું છે, મસ્ત છે આવવાનું. આ જુઓ ટ્રક કેવો સજાયો છે, પાછળ દેખાતું જ નથી પડ્યા એના ટ્રકના. પાછળનું ઢાંકી દીધું છે એને. મંદિર આવ્યું. આ ગુરુકુળ. પોર આવશે સુરત 123 કિલોમીટર. કેટલી મોટી મશીનરી છે, કેટલી બધી છે અલગ અલગ. અમારી ટાટા ટિયાગો નીકળી દેખો બલેશ્વર તીરથમાંથી. હા, ટાટા ટિયાગો બહાર જાય છે જુઓ. નીકળી ટાટા ટિયાગો નીકળી બલેશ્વર તીરથમાંથી બહાર. દેખો ચલો ચલો. બોલો શંખેશ્વરા પાર્શ્વનાથ ભગવાન કી જય. સાચા દેવ કી જય. વોચમેન તમારી બાજુ આવશે. હા, છે બહાર છે.
આ દેખો હા. બલેશ્વર તીરથ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર દાદા. જય જય જય. આપણે ચડી જઈએ ચડી જઈએ. પારુલ. ચલો. હા અને આ તીરથ હાઈવે પર જ છે એટલે આવજો બધા. હા અને છે બી મસ્ત ધર્મશાળા ભોજનશાળા બધી વ્યવસ્થા છે. સારું છે. સારું છે. એની બાજુમાં પેટ્રોલ પંપ છે. પેટ્રોલ પંપ છે એની બાજુ. નથી પેટ્રોલ પંપ. આ શું છે? ટાટા મોટરનું વર્કશોપ છે. અચ્છા. ચલો હવે ચલો હાઈવે પર ચડી જઈએ. એ હાઈવે આવી ગયો અમારો. ટર્ન મારો ટર્ન મારો ટર્ન મારો ટર્ન મારો ટર્ન મારો. રિક્ષા આવે છે. હવે ચલો ટર્ન મારો. ટાટા ટિયાગો ચાલી મુંબઈ તરફ. તે વિક્રમ શ્રી જયંતિ શંખેશ્વર જિનાલય આવી ગયું. ચલો પારુલ હવે નીકળશું આપણે. ચલો નીકળીએ હા મુંબઈ તરફ. બલેશ્વર તીર્થમાં રોકાયા. આજે ડે 2 થશે અને આજે અમે પહોંચી જઈશું. આજે 245 કિલોમીટર અમારે કાપવાનું છે અને 5 કલાક અમને બતાવી રહ્યું છે. તો 5 કલાકમાં અમે ઘરે પહોંચી જઈશું અને રિટર્ન જર્ની અમારી પૂરી થશે. તો ચલો પારુલ ચલો આગળ વધીએ હવે. આગળ વધીએ. હા ચલો બાય. ચલો બોલ. બુલેટ ટ્રેનનો બ્રિજ હતો. હા બુલેટ ટ્રેનનો બ્રિજ બની રહ્યો છે ત્યાં. પછી બને છે. બની જશે પછી બુલેટ ટ્રેન ચાલુ થઈ જશે ત્યાં. એટલે સારું છે અને 5 કલાક બતાવે છે અમને. 5 કલાકમાં ભાઈંદર પહોંચી જઈશું આપણે. કેમ પારુલ? બરોબર. હા ટ્રાફિક પછી કઈ આવી જાય તો કઈ કહેવાય નહીં. હાલ તો નથી બતાવતું. હાલ નથી ટ્રાફિક. હા ગૂગલમાં તો નથી બતાવતો. બાય ચાન્સ અમે આગળ જઈએ ને આવે તો ખબર નથી. કઈ કહેવાય નહીં પછી. રસ્તા ખરાબ છે. થોડા બ્રિજના બધા રસ્તા રિપેર જ નથી ત્યાં. બ્રિજનો રસ્તો રિપેરિંગ નથી કરતા. જો ખબર પાછળ નહીં. અહીંયા પાણી મસ્ત આવ્યું. સામે રેલવેનો બ્રિજ હશે ને? હા એ રેલવેનો બ્રિજ છે. સામે રેલવેનો બ્રિજ છે. અને નવસારી જવાનો રસ્તો. નીચેથી નવસારી જવાય. અને અમે બાયપાસ જઈએ છીએ. બાયપાસ આપણે મુંબઈ તરફ. અને આ સ્વામિનારાયણનું મંદિર છે. મંદિર છે અહીંયા. મોટું છે. હા બહુ મોટું મંદિર છે. ના પેપ્સીઓ જાય અમારી સાથે સાથે. આ ટ્રકની અંદર એટલો બધો લોડ ભર્યો છે તો બિચારો ટ્રક એક બાજુ નમી ગયો. જુઓ આ નિરાલી હોસ્પિટલ મારી ફ્રેન્ડની દીકરીની હોસ્પિટલ છે. બોલો એની પ્રોપર્ટી છે આટલી બધી. નમણ મહારાજ. હા ટ્રકની બાજુમાંથી નહીં નીકળતા. હા. આ ગાડી જાય એટલે એક જ. બહુ જૂઠી છે તો. શું છે આ? ઉદય પેલેસ હોટલ. ઉદય પેલેસ હોટલ 5 સ્ટાર પ્રોપર્ટી છે. 5 સ્ટાર પ્રોપર્ટી છે. નવસારીથી થોડુંક જ દૂર છે. કેટલું આવતું હશે? 5 કિલોમીટર. 5 કિલોમીટરમાં છે. ટોલ આવ્યો અમારો. કેટલો છે? 175. 175. હા પણ અમારો કપાયો 15 રૂપિયા. આ જુઓ 7 કિલોમીટર અહીંથી નીચેથી જવાય. સાપુતારા જવાનો રસ્તો નીચેથી જવાય. નીચેથી જાઓ તો 107 કિલોમીટર આ સાપુતારા. બાજુ નીચે જવાનું 107 કિલોમીટર દૂર હા છે. બ્રેક નહીં ચડવાનો. બ્રિજ નહીં ચડવાનો. અમારે સાપુતારા જવાનું તો પણ ટાઈમ નથી. પછી બીજી વાર. બીજી સામેના રોડ ઉપર ટ્રાફિક જામ થયો છે. દેખો દેખો દેખો. જો બધા ઊંધા આવવા માંડ્યા અહીંયા. અહીંયા ઊંધા આવવા માંડ્યા. નાના નાના વાહનવાળા આવી જાય. મોટા વાહનવાળા નહીં આવી શકે.
ટ્રકોવાળા તો ટ્રકોવાળાને તો કમ્પલસરી લાઈનમાં ઊભું જ રહેવું પડે છે. આગળ રસ્તો બને છે એટલે આટલો ટ્રાફિક છે, એટલે સિંગલ રસ્તો કરી નાખ્યો છે. લંબા જામ હે રે, ઘણું જામ છે, 1 કલાકનો હશે. થઈ જાય. સિંગલ જવા દે એટલે 1 કલાક થઈ જાય તમને. જો 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 ઓ માય, બ્રિજ ની ઉપર બી ટ્રાફિક છે. ઘણો ટ્રાફિક છે. દેખો દેખો, ટ્રક પડી ગયો. દેખો પડી ગયું. આ જો આ ટ્રક કેટલો સજાયો છે, ચારે બાજુથી સજાઈ દીધો છે. આ જો અમારા રોડ ઉપર એટલો બધો ટ્રાફિક આવ્યો તો અમે બીજા સર્વિસ રોડ ઉપર હાલે ને. હા, સર્વિસ રોડ પર. આ સર્વિસ રોડ છે, એના પર અમે ચાલે, બધા આમ ચાલીને આગળ જતા રહેશે ઓલા રોડ ઉપર. દેખો ટ્રાફિક, દેખો બહુ ટ્રાફિક છે ત્યાં. બહુ ટ્રાફિક છે. ટ્રકોનો જ ટ્રાફિક છે, નાની ગાડીઓ તો ઓછી છે, ટ્રકો બહુ છે. રોડ ઉપર કેટલો બધો લાંબો જામ છે. દેખો દેખો દેખો, અમે સર્વિસ રોડ ઉપર થઈને આવી ગયા, બધા જતા હતા એટલે અમે બી સર્વિસ રોડ પર ચાલુ પહોંચ્યા. देखो पुलिस आई हमको भगाने के लिए. કઈ બી વાત તો પોલીસ ની બેઠક જો છે. આ રોડ બને છે અચ્છા, અહીંયા રોડ નું કામ ચાલુ છે. રોડ નું કામ ચાલુ છે એટલે એટલે તો સ્લો ચાલે. સ્લો ચાલે છે ને આપણે હવે પેલી બાજુ કઈ ના જઈ શકશું. અહીંયા જ્યારે રસ્તો આવશે ત્યારે એટલે ડબલ લાઈટ કરતો એટલે ઉબાડિયાના સ્ટોલ લાગી ગયા છે બધે. બધા બહુ ખાતા ઉબાડિયું બહુ ખાય છે બધા. ઠેર ઠેર સ્ટોલ લાગે, ઠેર ઠેર લંબા સ્ટોલ. ટ્રાફિક માંથી સીધા બહાર આવી ગયા, નીચેથી બ્રિજ નીચેથી નીકળી ગયા. ડુંગરી ગામ. ડુંગરી ગામ છે, બ્રિજ નીચેથી નીકળી ગયા. હવે રોડ ક્લિયર છે અમારો. અમારો રોડ ક્લિયર છે. અમે સર્વિસ રોડ ઉપર બહુ ચાલ્યા, 2 કિલોમીટર જેવું ચાલવું પડ્યું. નહીં તો 2 કિલોમીટર પાછળ હોત છે. હજુ પાછળ હતું. રોડ બને છે, રોડનું કામ ચાલુ છે. સારું છે, રોડ બનાવે છે બારિશ પછી. અહીંયા રેસ્ટ હાઉસ હોટલ આવી. હોટલ આવી. એટલે કોઈને અહીંયા વોશરૂમ ને બધું સારું હોય છે, એટલે કોઈને જવું હોય તો જઈ શકે અહીંયા. હોટલ સારી છે, વોશરૂમ બી સારા છે, નાસ્તા પાણી બી સારા છે. હા, હા, અહીંયા બધું વ્યવસ્થિત મળતું હોય. વ્યવસ્થિત છે, બધું સારું છે. વલસાડ 5 કિલોમીટર દૂર છે. વલસાડ મુંબઈ 212 કિલોમીટર દૂર છીએ, પ્રોપર મુંબઈ. હા, એક ટ્રાફિક માંથી બચ્યા, બીજો ટ્રાફિક નડ્યો. 15 મિનિટ તો થઈ ગયા અમને ટ્રાફિકમાં. કેટલી વારમાં નીકળીએ ખબર નહીં. કેટલી વાર લાગશે ખબર નહીં. દેખો ટ્રાફિક. આ દેખો પરેશ કુમાર. હાય, હાય, કેમ છો? કેવું લાગ્યું ટ્રાફિક? ટ્રાફિક કેવું લાગે? ટ્રાફિક તો ખરાબ જ લાગે ને. ટ્રાફિક કોઈને ગમે છે? ના ગમે, હા. પણ ગમાડવો પડે. શું કરીએ, તો છૂટકો નથી આપણે. ઓકે, રોડનું કામ છે એના હિસાબે આ બધો ટ્રાફિક છે, આમ તો ન હોય. દેખો બધું કામ ચાલુ છે. કામ ચાલુ છે, રોડનું કામ ચાલુ છે, એનો ટ્રાફિક છે આ બધો. એના વિડિયો આવે ને મેં જોયેલા છે, ઠોકી જશું. બગડી ગઈ છે. એ લોકો બધા દોડે જ કે લોકો માઇન ચાલુ કરી આપીએ. નાનું છોકરું હતું. હેલ્પ કરે ને બધા. નાનું બહુ નાનું હતું. આવ્યો દૂધ પડા જાય. ધોધ પડે. ગુજરાત બોર્ડર અહીંયા પૂરી થશે. આગળ બસ 2-2.5 કિલોમીટરમાં છે ગુજરાત બોર્ડર. પછી મહારાષ્ટ્રમાં આપણે એન્ટ્રી. મારશું. મહારાષ્ટ્રની બોર્ડર ચાલુ થશે. મહારાષ્ટ્ર બોર્ડર ચાલુ થઈ જશે. બસ આ શું છે બિલાડનું? વિલાડ ચેકપોસ્ટમાં એન્ટ્રી માટે બધી ટ્રકો લાઈન લગાડીને ઊભી છે. એના કાગળિયા ચેક કરશે, એનું વજન કરશે. મહારાષ્ટ્રમાં એન્ટ્રી મારવા માટે બધી ઊભી છે.
આટલા બધા ઉભા છે રે એક આમ જવા માંગે એક આમ જવા માંગે એટલે એમાં ટ્રાફિક થઈ ગયો છે એ લોકોનો ટ્રાફિક જામ થઈ ગયો લો કેટલો બધો હજુ લાઈન થી બધી ટ્રકો ઊભી છે હા બિલાડ ચેક ગુજરાત તરફની આવી આ ગુજરાત તરફ. મહારાષ્ટ્ર તરફની હજુ આગળ આવશે હવે આગળ મહારાષ્ટ્રની બોર્ડર આવશે હવે એટલે મહારાષ્ટ્રમાં એન્ટ્રી થશે પછી બધાની આપણે બ્રેક એક લઈ લઈએ પારુલ આપણા હમ ગ્રાન્ડ હવેલીમાં સરસ છે જયપુર મળે ચલો ચલો ગાડીને બી થોડો આરામ મળે આ સામે દેખાય એ નંદીગામ તીર્થ સિમંદર સ્વામી ભગવાન અને એની સામે અમે ઊભા રહ્યા છીએ આ ગ્રાન્ડ હવેલી હોટલ છે ત્યાં થોડો ચા તો પીવી નથી પણ આઈસ્ક્રીમ ને એવું કંઈક ખાઈએ અને વોશરૂમ જઈએ રાતે બધું અહીંયા જમવાનું હોય અને આજુબાજુ પાણી બધું સરસ છે બધું સરસ છે ગાડીઓ પારુલ બધી એક એક મોડલો બધા બહુ મસ્ત છે બાઈક ગાડી બધું સરસ છે ચલો પારુલ બાયો બ્રેક પતી ગયો પતી ગયો જોડે આઈસ્ક્રીમ બી ખાઈ લીધો અને હવે આગળ વધીએ હવે આપણે 130 કિલોમીટર બાકી છે તો ચલો 2 થી 2.5 કલાકમાં આપણે ઋષિ પહોંચી જઈશું ઋષિ નીકળશું હવે કેવી અને- રહી ટ્રીપ ઋષિ હા અને વોશરૂમ ને બધું ક્લીન હતું એટલે હોટલમાં સારું આવજો હતું સારું છે મેનુ બી બધું મેનુ સરસ અમે છે. જોયું જમ્યા નથી પણ લાગ્યું તો સારું બધું અને જૈન ફૂડ બી મળે છે ચલો અને નંદી નંદીગામ ની સામે જ છે સામે જ છે બરાબર સામે સામે જ છે અને એની બાજુમાં બી છે અને હા. એની સામે બી છે એટલે તમને અમે હા. એની બાજુ વાળું જમેલા છીએ એમાં જમેલા આ છીએ નથી એ જમ્યા. હોટલ સારી બિલાડ ગેટ હોટલ છે એમાં જમ્યા છે આ હોટલમાં નથી જમ્યા ચલો નીકળશું આગળ હવે પારુલ નીકળીએ સ્ટાર્ટ ચલો નીકળશું પારુલ નીકળીએ ચલો જુઓ સરસ છે હોટલ દેખો ખટારો કેવો ટેડો થઈ ગયો ઉપર ચડી ગયો છે ઉપર ચડી ગયો રાતમાં પહાડ તોડવાનું કામ ચાલે છે પહાડ તોડે છે જો ફ્લાયઓવર બનાવે છે દેખો એના માટે પહાડ તોડે છે મહારાષ્ટ્રની બોર્ડર આવી ગઈ ચાલુ થઈ ગઈ ને ચેકપોસ્ટ આવી ગઈ મહારાષ્ટ્રની ચેકપોસ્ટ બંધ છે
ચેકિંગ કરે અહીંયા મહારાષ્ટ્ર બોર્ડમાં હા અંદર એન્ટ્રી મારે ને એટલે બધા એના પેપર ને એ બધું ચેક પછી જ જવા મળે એ લોકોને વજન કરે ચેક કરે કાકડિયા ચેક કરે અહીંયા બધી વસ્તુ જોવાનું છે ના પૈસા શું હશે કોને ખબર હવે ફાઇનલી મહારાષ્ટ્રમાં આવી ગયા એની ચેકપોસ્ટ બી હવે ગઈ महाराष्ट्रमध्ये आपला स्वागत आहे आमची मुंबई જય મહારાષ્ટ્ર जय महाराष्ट्र કેટલી મોટી મોટી મશીનરી છે જો કેટલા પડ્યા છે બાપરે 15-20 મિનિટમાં આપણે ઘરે પહોંચી જઈશું આ અંદર આવી જશે 15-20 મિનિટમાં આપણો ખાડીનો બ્રિજ આવી ગયો અમારો બ્રિજ આવી ગયો આમ જુઓ તો 9 કિલોમીટર જ હવે બાકી છે આપણે પછી ઘરે પહોંચી જઈશું હા ફોન મારો નીકળી જ જશે કેટલું મોટું ટોલ છે